સમાચારોની શરૂઆત કરીએ વડાપ્રધાન મોદી 2 દિવસીય કુવૈતના પ્રવાસે 43 વર્ષ બાદ ભારતીય પીએમની પ્રથમ મુલાકાત છે। આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુવૈતના ટોચના નેતાઓને મળશે અને કુવૈતમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે। તો ભારત અને કુવૈત વચ્ચેના બહુઆયામી સંબંધો વધુ મજબૂત થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ત્રિપુરાની મુલાકાતે ધલાઈ જિલ્લાના મસુરાઈપારામાં જનસભા સંબોધન કરશે। ગૃહમંત્રી અમિત શાહ આ જનસભાને સંબોધશે। સાથે જ ગૃહમંત્રી ઉત્તર પૂર્વ કાઉન્સિલ સત્રની અધ્યક્ષતા કરશે। રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સહિતની સેવાઓ પર ટેક્સ મુદ્દે ચર્ચા થશે। બિન આવશ્યક વસ્તુઓ પર 35% ટેક્સ લાદવા વિચારણા થઈ શકે છે। સંસદમાં પ્રિયંકા ગાંધીની બેગનો મામલો ગરમાયો। ભાજપ સાંસદ અપરાજિતા સારંગીએ પ્રિયંકા ગાંધીને બેગ આપી। સાંસદ સારંગીએ 1984 લખેલી બેગ પ્રિયંકા ગાંધીને ભેટમાં આપી। બેગ પર લોહીથી રંગાયેલું વર્ષ 1984 જોવા મળ્યું। બેગ દ્વારા 1984ના શીખ રમખાણોની યાદ અપાવી। તો આ બેગને લઈ ગુજરાત ફર્સ્ટ અપરાજિતા સારંગી સાથે વાતચીત કરી। હું પ્રિયંકા ગાંધીને તેમની ભાષામાં જ સમજાવવા માંગતી હતી। મેં જ્યારે પ્રિયંકાને બેગ આપી તો તે જોઈને ચોંકી ગઈ। બેગ પર 1984 લખ્યું હતું અને પ્રિયંકાને ખબર નહોતી કે તેના પર 1984 લખ્યું છે। તેને જવાબ ન આપ્યો અને ત્યાંથી નીકળી ગયા। પ્રિયંકા અગાઉ પેલેસ્ટાઇન અને બાંગ્લાદેશ લખેલી બેગ લઈને આવી હતી। और बैग मैंने दिया, जूट का बैग था, उसके ऊपर 1984 राइट लिखा हुआ था, रक्त की बूंदें हैं। उन्हें स्मरण दिलाना चाहती थी कि 1984 में जब कांग्रेस की सरकार थी तब इतनी बड़ी ट्रेजेडी हमारे देश में हुई थी। हजारों हजार परिवार तबाह हो गए थे, दंगा हुआ था, फसाद हुआ था और क्या नहीं हुआ था, वो एक विभीषिका थी। तो मुझे कहीं ना कहीं लगता है कि कांग्रेस ने 55 सालों तक इस देश में शासन किया। जहां तक भारतीय जनता पार्टी एनडीए का सवाल है, हम लोगों ने 16 वर्षों तक अभी तक लोगों की संसद बहार भाजप कांग्रेसના સાંસદો વચ્ચે ઘર્ષણનો મામલો। વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના રાહુલ ગાંધી પર પ્રહાર। વિપક્ષ નેતા રાહુલ ગાંધી વિરોધમાં ફરિયાદ નોંધાવી છે। રાહુલ ગાંધીએ સાંસદની ખબર ના પૂછી અહંકાર બતાવ્યો। રાહુલ ગાંધીએ કહ્યું એમણે મને ધક્કો માર્યો। અમારા ભાજપના સાંસદો પ્રોટેસ્ટ કરી રહ્યા હતા। રાહુલ ગાંધીએ અમારી વચ્ચેથી જવાની હટ કરી। સિક્યોરિટી સાઇડમાં રસ્તો કરી આપ્યો પણ તે ના ગયા। આ બાબતે અમે એટલે જ ફરિયાદ આપી કારણ કે જ્યારે આપણે સિક્યોરિટી પર્સનલે કહ્યું હોય કે સાંસદો અહીંયા પ્રોટેસ્ટ કરી રહ્યા છે તો આપ અંદર જવું હોય તો બાજુના રસ્તેથી જજો, ત્યારે સાંસદોની વચ્ચેથી પ્રોટેસ્ટિંગ સાંસદોની વચ્ચેથી જવાનું કારણ શું? અમે લોકો જ્યારે ભાજપના સાંસદો પણ આવું કરી શકતા હતા, પરંતુ ક્યારેય પણ હંમેશા કોઈ પણ અભિવ્યક્તિની આઝાદી હોય એને માન આપવું જોઈએ। જ્યારે કોંગ્રેસ પોતે પ્રોટેસ્ટ કરતું હોય ત્યારે કોંગ્રેસને પણ અમે પ્રોટેસ્ટ કરવા દેતા હોઈએ છીએ અને જે કોઈ પણ એમની વાત હોય સંસદમાં આવીને અમે લોકો એની ચર્ચા કરવા માટેની અપેક્ષા રાખતા હોય છે। કેન્દ્રીય મંત્રી એસપી બઘેલ વડોદરાની મુલાકાતે। એસપી બઘેલના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર। રાહુલ ગાંધીએ ધક્કામુક્કી કરી। રાહુલ ગાંધીએ વિપક્ષ નેતાની ગરિમા લજવી। રાહુલ ગાંધીમાં શિષ્ટાચારની કમી છે। વૈભવી રાહુલ ગાંધી કોઈનું સન્માન નથી કરી શકતા। મહિલા, વૃદ્ધ અને બાળકોનું સન્માન તો કરવું જ જોઈએ। ये लोग जो चांदी की चम्मच मुंह में लेके पैदा होते हैं और पूरी जिंदगी लुटेन जोन में रहते हैं, इनमें शिष्टाचार की कमी होती है। महिला, वृद्ध और बच्चे, ये हमेशा सम्मान इनको देना चाहिए। ऐसा वो क्यों कर गए? इनकी सामंतवादी सोच के है और ना सुनना बचपन से इनकी आदत में नहीं है। નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કૃષિ મેળો યોજાશે। સેન્ટર ઓફ એક્સિલન્સનો ઉદ્ઘાટન સમારોહ પણ યોજાશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ખાસ ઉપસ્થિત રહેશે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ નવસારીની મુલાકાતે। 238 કરોડના ખર્ચે વિવિધ માર્ગો અને લોકાર્પણ કાર્યક્રમ છે।
લોકાર્પણ કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરાશે. આજે ઉત્તર ગુજરાતના ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો વિરોધ. ટોલ ટેક્સને લઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશન વિરોધ કરશે. અનેક ઘણા રૂપિયા વસૂલી લીધા હોવા છતાં ટોલ લેવાતા વિરોધ થશે. અધધા ટોલ ટેક્સના કારણે ટ્રાન્સપોર્ટ માલિકો આકરા પાણીએ છે. જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ સામે પોરબંદરમાં વિરોધ હજુ પણ યથાવત છે. આજે ખારવા સમાજના આગેવાનો કલેક્ટરને રજૂઆત કરશે. પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદન આપી તેઓ રજૂઆત કરશે. તો દરિયા કિનારાના ગામના ખારવા સમાજના લોકો વિરોધ નોંધાવશે. ગુજરાત વસતા અહેવાલનો વધુ એક વખત પડઘો. કચ્છના મીઠા માફિયાઓ સામે વન વિભાગની કાર્યવાહી. ખાવડામાં મીઠાના પાડા બનાવતા હિટાચી મશીન જપ્ત કરાયા. કરોડોનો દંડ ફટકારી તાત્કાલિક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. તો ખડોલ અભયારણ્યમાં મીઠા માફિયાઓ સામે મોટી કાર્યવાહીના સંકેત છે. વન વિભાગના અધિકારીના દાવાની પણ પોલ ખુલી ગઈ. અધિકારીએ કશું જ ખોટું નથી ચાલતું હોવાનો દાવો કર્યો હતો. ગુજરાત પોસ્ટે ગેરકાયદેસર ધીકતા ધંધાનો પર્દાફાશ કર્યો હતો. ખ્યાતિકાંડ બાદ આખરે આરોગ્ય વિભાગ જાગ્યું. પીએમજય યોજનાની માન્યતા ધરાવતી હોસ્પિટલોનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે. આરોગ્ય વિભાગે સરકારી અને GMERS કોલેજના નિષ્ણાતોની ટીમ બનાવી. મેડિકલ કોલેજના નિષ્ણાત ડોક્ટર અને અધ્યાપકો તપાસ કરશે. તો આરોગ્ય વિભાગની સૂચનાના આધારે તપાસ કરાશે. કચ્છમાં ખોટા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવનાર ઝડપાયો. નખત્રાણા પોલીસે 10 નકલી લાયસન્સ ઝડપી પાડ્યા. કોટડા જડોદર ખાતે દુકાનમાં લાયસન્સ બનાવાતું હતું. પોલીસે જુદી જુદી કલમો તળે ગુનો દાખલ કર્યો. ગાંધીનગરમાં કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીઓની બેઠક મળી. સરકારી યોજનાની અમલવારી સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ. વિકસિત જિલ્લો કઈ રીતે બનાવી શકાય તે અંગે ચર્ચા થઈ. તો સૂચનો અને તેમની મુશ્કેલી અને પ્રશ્નો સંદર્ભે પણ ચર્ચા થઈ. બધા જિલ્લાઓમાં એની પણ એમને વાત કરી. ફિલ્ડ વિઝિટ્સ અને કઈ રીતે ઇન્ટરપ્રિટેશન અલગ અલગ સ્કીમ્સ કાયદામાં સુસંગતતા રહે બધા જિલ્લાઓમાં એની પણ એમને વાત કરી. ફિલ્ડ વિઝિટ્સ અને કઈ રીતે આપણે વિકસિત ભારત જે માનનીય વડાપ્રધાનશ્રીનું કલ્પના છે કઈ રીતે વિકસિત જિલ્લો વિકસિત તાલુકો એમ કરીને વિકસિત રાજ્ય અને વિકસિત ભારતની તરફ કેમ જવાય એ બધી એમને ડિટેલ્સ દૃષ્ટાંત સાથે આપ્યું. આ યોજના થકી બધાને એમને પ્રોપર્ટી કાર્ડ્સ જે આપવામાં આવે છે અને એમાં પણ ઘણું બધું અવકાશ છે. લોકોને કંઈ વાંધા હોય તો આપવા માટે એમાં પણ લોકોના પ્રતિનિધિઓને પણ હાજર રખાવીને એમાં આગળ વધવા માટે અને ગુજરાતે એમાં પ્રમાણમાં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ કામ કર્યું છે પણ એને હજી સાચું એને એ જ દિશામાં ચાલુ રાખવા માટેની પણ વાત કરી. તે જ રીતે બેન્કો સાથે રહીને આ યોજનાને કઈ રીતે લોકોને પોતાના ઘર જે ગામ તળની અંદર છે એને જો ગીરો મૂકવું હોય તો એના માટે પણ કઈ રીતે ડિસ્ટ્રિક્ટ લેવલ બેન્કિંગ કમિટીમાં લેવાય એની પણ ચર્ચા કરવામાં આવી. અને એ સિવાય પછી પ્રવાસનને લગતા પણ રિવ્યૂ કરવામાં આવ્યા. સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવી અનેક શાળાઓ છે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ઓરડા નથી. વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામની. જાડી ગામમાં આવેલી જાડી પ્રાથમિક શાળા 2માં 2 વર્ષ અગાઉ શાળા જર્જરિત થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગે શાળાને તોડી પાડી હતી અને આ શાળા તોડ્યા બાદ શિક્ષણ વિભાગે શાળાને નવી બનાવવાની હતી. પરંતુ આ વાતને આજે 2 વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ શાળામાં શિક્ષણ વિભાગે નવા ઓરડા નથી બનાવ્યા, જેના કારણે હાલમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. પ્રાથમિક શાળા 2માં 400થી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8માં અભ્યાસ કરે છે, પરંતુ શાળામાં ઓરડા જ ન હોવાથી હાલમાં શિક્ષકો વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે વિદ્યાર્થીઓને 2 પાળીમાં અભ્યાસ આપી રહ્યા છે. ત્યારે 2 તબક્કે ચાલતા શિક્ષણથી વાલીઓમાં પણ રોષ છે. એક તરફ શાળામાં ઓરડા નથી તો બીજી તરફ 8 ધોરણ સુધીની શાળામાં માત્ર 5 શિક્ષક છે. સરકાર આગામી દિવસોમાં ઓરડા અને ઘટતા શિક્ષકની ભરતી કરી યોગ્ય નિકાલ લાવે અને જો નિકાલ નહીં આવે તો વિદ્યાર્થીઓને મંડપ બાંધી અભ્યાસ આપવા ચીમકી ઉચ્ચારી છે. અમારા
જાડી 2 પ્રાથમિક શાળાની અંદર છેલ્લા 2 વર્ષથી ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા. જે ડેમેજ હતા, જે ઓરડા ડેમેજ બોલાવવામાં 2 વર્ષ કાઢ્યા હતા. જે ત્યારે જ્યારે ડેમેજ હતા ત્યારે છોકરા બહાર ભણતા હતા, કેમ કે ઓરડા ડેમેજ હતા અને સરકાર તોડતી નથી. ત્યારે 2 વર્ષ ઓલરેડી બહાર કાઢ્યા. પછી 2 વર્ષે મોડ ઓરડા ડેમેજ હતા એ તોડાયા, તો તોડ્યાને 2 વર્ષ થઈ ગયા. ત્યાં આજે 2 વર્ષથી 4 એટલે 4 વર્ષથી અમારો કોઈ હજી સુધી સમસ્યાનો નિકાલ નથી આવ્યો. આ શાળાની અંદર જર્જરિત ઓરડાઓ 6 પાડી નાખવામાં આવેલ છે. પાડી નાખ્યાને 2 વર્ષ થઈ ગયા છે, હજી સુધી બન્યા નથી. એના કારણે અમારે ધાંગધ્રા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા અમને મંજૂરી આપી 2 પાળીની. 2 પાળીની અંદર બાળકો બેસે છે, પણ એમને અમારે મુશ્કેલી ખૂબ પડે છે સાહેબ. આ મુશ્કેલીને તાત્કાલિક આ ઓરડાઓ બની જાય તો બાળકોનો આ પ્રશ્ન છે એનું નિરાકરણ આવી જાય એવી અમારી સરકારશ્રીની રજૂઆત છે. સાહેબ 2 વર્ષ ઉપરથી અહીંયા આ શાળાના ઓરડા પાડી દેવામાં આવ્યા છે અને ટીઆરપી સાહેબ 22 તારીખે આવી ગયા છે અને કાલે મને ફોન ફરીથી આવ્યો હતો કે તમારે આવતા મહિનામાં ટૂંક સમયમાં કામગીરી ચાલુ નિશાળની થઈ જશે એવું કીધું છે ફોન ઉપર. રાજ્યનો શિક્ષણ વિભાગ છેવાડાના ગામોમાં પણ વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ મેળવી શકે તેવા પ્રયાસ કરી રહી છે, પરંતુ તંત્રએ કેટલી આંટીઘૂંટીના કારણે સરકારે મંજૂર કરેલી શાળા કે કોલેજ શરૂ તો કરી, પરંતુ તેની બિલ્ડિંગના બાંધકામમાં હજુ પણ કોઈ ઠેકાણા નથી અને તેવો જ ઘાટ પાટણના હારીજમાં છે. સરકારે વર્ષ 2016માં કોલેજની મંજૂરી તો આપી, શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું, પરંતુ કોલેજની મંજૂરીને 8 વર્ષ જેટલો સમય થયો છતાં કોલેજનું નવીન બિલ્ડિંગનું બાંધકામ શરૂ નથી થયું, જેના લીધે હાલ કોલેજના વિદ્યાર્થી શાળામાં બિલ્ડિંગમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે. હાલ તો બિલ્ડિંગનું બાંધકામ વહેલી તકે શરૂ કરવા વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે. અહીંયા આ બિલ્ડિંગનું કામ 8 વર્ષથી ફાળવે છે, જે હજુ સુધી કામ શરૂ થયું નથી અને અહીં અમને અભ્યાસ કરવામાં ખૂબ જ તકલીફ પડે છે. અહીં આવવા માટે 3 કલાકનો રસ્તો છે, જેથી સરકારને નમ્ર વિનંતી છે કે જે અમારી નવી બિલ્ડિંગનું કામ જલ્દીથી શરૂ કરે. કોલેજ છેલ્લા 8 વર્ષથી પાસ થયેલી છે પણ મંજૂર થતી નથી અને બનતી નથી, તેથી અમને આવવામાં બહુ તકલીફ પડે છે. તેથી સરકારને નમ્ર વિનંતી કે કોલેજ બનાવવા માટે દરખાસ્ત કરે. ટાઇલ ફિલિંગ સિમેન્ટના પિલ્લર નાખી અને બિલ્ડિંગ બનાવીએ તો આજના 100 વર્ષ પછી પણ વિદ્યાર્થી આ પાટણ જિલ્લો એનો ઉપયોગ કરી શકે, એટલા માટે એની મંજૂરી માટે એમને ડિઝાઇન સેક્શન ગાંધીનગરમાં લખેલ છે અને અત્યારે લગભગ 15-20 દિવસની અંદર એનું આવી જશે તો 2 મહિનાની અંદર ટેન્ડરિંગ પ્રક્રિયા થશે. હારીજમાં જે સરકારી કોલેજ છે જે 2016માં મંજૂર થયેલી છે, તો 16 મંજૂર થયા અને 8 વર્ષ સુધી હજુ આ કોલેજ સ્કૂલમાં ચાલે છે. તો અમે આની એક રજૂઆત કરેલી છે, મુખ્યમંત્રી રૂબરૂ રજૂઆત કરી છે કે આ કોલેજનું બાંધકામ કરવા, નવીન કોલેજ બનાવવામાં આવે અને એનું બાંધકામ કરવામાં આવે. અમારી એક હારીજ નગર વિકાસ કમિટી ચલાવીએ છીએ, જે હારીજના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડીએ છીએ. તો અત્યારે હારીજમાં જે કોલેજની મંજૂરી પણ મળી ગઈ છે, બાંધકામની પણ મંજૂરી મળી ગઈ, વહીવટી મંજૂરી મળી ગઈ છે, જે અંદાજે 5.28 કરોડ રૂપિયા મંજૂર થયા છે અને એનું ટેન્ડરિંગ પણ થવાની તૈયારી છે. તો અમારી માંગણી છે કે ઝડપીથી કોલેજનું બાંધકામ શરૂ થાય. આરોગ્ય વિભાગ દ્વારા થોડા દિવસો પહેલા અરવલ્લીમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાઓમાંથી બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી, જેમાં ચોંકાવનારા અને ચિંતાજનક આંકડાઓ સામે આવ્યા, જેમાં 32 બાળકોને કેન્સર, 188 બાળકોને હૃદયરોગ તેમજ 8 બાળકોને બોલવા સાંભળવામાં તકલીફ તેમજ જુદી જુદી અન્ય બીમારીઓ ધરાવતા 301 શંકાસ્પદ બાળકો મળી આવ્યા. 18 વર્ષ સુધીના બાળકોમાં આવી ગંભીર બીમારીઓ સામે આવતા બાળકોમાં વાલીઓમાં પણ ચિંતા છે. સાથે આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર માટે પણ ચિંતા ઊભી થઈ છે. જોકે આવા બાળકોને સમયસર સારવાર માટે અમદાવાદની જાણીતી સરકારી હોસ્પિટલોમાં દવા શરૂ કરી દેવામાં આવી છે, પણ શાળાના બાળકોમાં વધતું આ પ્રકારના રોગના પ્રમાણે ચિંતા પણ એટલી જ છે. આવા બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા સરકાર ખર્ચે સારી સારવાર મળે તે પગલાં લેવાયા. સાથે શિક્ષકો દ્વારા પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ટીમો જે તે વિસ્તારમાં શાળામાં આંગણવાડીમાં મુલાકાત લેતા હોય છે. ચાલુ વર્ષમાં પણ મારી આ ટીમો દ્વારા તમામ તાલુકાઓમાં આંગણવાડીમાં વર્ષમાં 2 વાર અને શાળામાં વર્ષમાં ઓછામાં ઓછી 1 વાર મુલાકાત કરેલી છે. આ મુલાકાત દરમિયાન બાળકોનું સંપૂર્ણ સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. સંપૂર્ણ સ્ક્રીનિંગ એટલે કે A to Z માથાથી પગના તળિયા સુધીની સ્ક્રીનિંગ કરવામાં આવતું હોય છે. તેમાં ગંભીર બીમારીવાળા દર્દીઓ મળે, જેવા કે હૃદય, કિડની કેન્સર, એ પણ ચાલુ સાલમાં મળેલા છે. એ જુદા જુદા દર્દીઓને ચાલુ વર્ષમાં અમે હાયર સેન્ટર એટલે કે UN મહેતા કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ વગેરે જગ્યાએ જઈ
અને અમારી ટીમે જાતે ડૉક્ટર સાથે આરબીએસ કે વેહિકલમાં જઈ એ બાળકોને સંપૂર્ણ સારવાર સુનિશ્ચિત કરાવી છે. સારવાર પૂર્ણ કર્યા પછી પણ બાળકોનું નિયમિત ફોલોઅપ અમારી ટીમો દ્વારા લેવામાં આવતું હોય છે અને અમે પણ અમારી રેગ્યુલર મિટિંગમાં આ બાળકોનું રિવ્યૂ કરતા હોઈએ છીએ. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાની તમામ શાળાઓની અંદર આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની ચકાસણી કરવામાં આવે છે. આરોગ્ય ચકાસણીની અંદર બાળકોને વજન, ઊંચાઈથી માંડીને તમામ પ્રકારની સામાન્ય બીમારીથી માંડીને કોઈ પણ પ્રકારની બીમારી હોય તો એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને અલગ તારવવામાં આવે છે. કોઈ વિશેષ બાળકોને કોઈ ગંભીર પ્રકારની બીમારી હોય તો અલગ તારવી અને એમને યોગ્ય ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જે જગ્યાએ જરૂર હોય એવા પ્રકારની. અને આ કાર્યક્રમની અંદર અમારા શાળાના જે શિક્ષકો છે એ પણ આવા બાળકોનું વિશેષ ધ્યાન રાખે છે અને ઇવન આરોગ્ય વિભાગનું ધ્યાન પણ દોરે છે અને તેમના માર્ગદર્શન મુજબ કામ પણ કરે છે. અમદાવાદમાં વેપારી મહાજન મંડળના જીએસટી અધિકારી પર ગંભીર આક્ષેપ. જીએસટી અધિકારીઓ ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ થયા છે. વેપારીને ત્યાં તપાસના નામે હેરાન કરવાના પણ આક્ષેપ છે અને યોગ્ય નિકાલ નહીં આવે તો હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. એ લોકો 67(1) નોટિસ લઈ વેપારીને દબાવે છે, વેપારીને હેરાન કરે છે, એના અકાઉન્ટનો બેંક સીલ કરે છે, અકાઉન્ટનો સસ્પેન્ડ કરે છે. એમાં ઘણા અમે હેરાન થઈ ગયા છે. અમારી ડિપાર્ટમેન્ટથી વાત ચાલુ છે. ડિપાર્ટમેન્ટને અમે ખાતરી આપી છે કે તમારી માંગણી છે એ જો યોગ્ય હશે અમે પૂરી કરીશું. કાલે બી મારી ડિપાર્ટમેન્ટમાંથી ફોન આવ્યો હતો આ કમિશનર ઓફિસમાંથી તમારે મળવા માંગીએ છીએ. મેં કીધું વાંધો નહીં, તમે કહો. પછી આજે ફોન આવ્યો કે ત્યાં ટાઈમ મેડમને ટાઈમ નથી, એ તમારે સોમવારે મળશે. અમે સોમવારે જવાના છીએ. જો અમારી રજૂઆત કરી આવીશું, આ રજૂઆત અમારી પૂરી નહીં થાય તો અમે પછી આગળ મિટિંગ કરી અચોક્કસ મુદત માટે હડતાલ પાડીશું. રાજકારણમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો ઉદય થયો. 22મીએ પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પાર્ટીના પ્રદેશ પ્રમુખની પણ નિમણૂક કરાશે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી. આ પાર્ટી કોઈ પણ પાર્ટીની બી ટીમ નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખીશું. યુવા ઉમેદવારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાવીશું અને અમારી તૈયારીઓ 2027માં વિધાનસભા ચૂંટણી લડવાની છે. હું ક્યારેય પણ ચૂંટણી નથી લડવાનો. હું ક્યારેય ભાજપ કે કોંગ્રેસમાં નથી જવાનો. આગેવાનોનું મેચ ફિક્સિંગ, મિલીભગત, એક પાર્ટીને બીજી પાર્ટીમાં પોતાની પાર્ટીનો ભોગ આપવો અને એમાં મેરિટ્સવાળા કાર્યકર્તાઓને બાજુ મૂકી દેવા અથવા એમનું સેક્રિફાઈસ કરવું. એનાથી મને લાગ્યું કે તો પછી પોતાની પાર્ટી બનાવો કે જે તમે માનતા હોય એવું જ એમાં થાય. એમાં મેચ ફિક્સિંગને અવકાશ ન હોય. હું જ્યારે પ્રજાને મારી હાઈકમાન્ડ કહેતો હોય તો લોકો જો માલિક હોય લોકશાહીના, ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ, તો પછી પીપલના નામની જ પાર્ટી બનાવો, પ્રજાશક્તિ પાર્ટી. શરાબના સોદાગરના ખુલાસા બાદ ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે અને રાજ્યવ્યાપી દરોડા શરૂ કરી દીધા છે. બુટલેગરો રાજ્યમાં કેટલી હદે બેફામ બન્યા છે તે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટે બતાવ્યો હતો. આ અહેવાલના 24 કલાકમાં જ ગુજરાત પોલીસે જાગી ગઈ અને બુટલેગરો પર તબાહી બોલાવી. શામળાજી બોર્ડર પરથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો તો વડોદરા, ખેડા, નવસારી, વલસાડ અને જામનગરમાં પોલીસે દારૂ પર દરોડા પાડ્યા. અનેક બુટલેગરો પર કેસ કરી દીધા છે. ગુજરાત ફર્સ્ટનો એક અહેવાલ અને ગુજરાતના તમામ જિલ્લાની પોલીસ દોડતી થઈ ગઈ. શરાબ માફિયાઓ સોશિયલ મીડિયા મારફતે ગુજરાત પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે. દારૂની તસ્કરીના વિડીયો ખુલ્લેઆમ અપલોડ કરી પોલીસ અમારું કંઈ જ બગાડી શકવાની નથી તે સાબિતી બતાવી રહ્યા છે. અને આ જ મામલે ઓપરેશન અસુરમાં ગુજરાત ફર્સ્ટે મોટો ખુલાસો કર્યો. આ ખુલાસા બાદ રાજ્યના અનેક જિલ્લાની પોલીસ એક્શનમાં આવી અને દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા. અત્યાર સુધી ઊંઘી રહેલી પોલીસ એક અહેવાલથી અચાનક જાગી દરોડા પાડ્યા. અરવલ્લી, જામનગર, વલસાડ, નવસારી સહિતના જિલ્લામાં અડ્ડાઓ અને વાહનોમાંથી દારૂનો જથ્થો પકડી પાડ્યો. ફરી એકવાર ઓપરેશન અસુરની ધારદાર અસર થઈ. માત્ર અડધો કલાકમાં જ રાજકોટ પોલીસ દોડતી થઈ. ખુલ્લેઆમ ધમધમતા દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો.
તો શાપર વેરાવળમાં દારૂનો અડ્ડો ધમધમતો હતો. અહેવાલ બાદ દારૂના અડ્ડા બંધ કરાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસ દોડતી થઈ. શાપર વેરાવળ વિસ્તારમાં દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસ દોડી અને પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઊભા થયા. છેલ્લા ઘણા સમયથી ચાલતા દારૂના અડ્ડા પર કાર્યવાહીના નાટકો છે. આગ્રા આટલા સમયથી શા માટે પોલીસે કાર્યવાહી જ ન કરી તે સવાલ છે. પોલીસની કાર્યવાહી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. દર્શકો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો દારૂનો અડ્ડો પહેલા ધમધમતો હતો અને દરોડા બાદ પુરાવાનો નાશ પણ કરી દેવામાં આવ્યો. જોકે રહી રહીને પોલીસ જાગી છે. રાજકોટની પોલીસ અડધો કલાકમાં દોડતી થઈ હતી, પરંતુ આ જ બુટલેગરોને પોલીસ છાવરી રહી હોય, કારણ કે આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. દારૂના અડ્ડાઓ ધમધમતા હતા. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનાર આરોપીઓનું સરઘસ. ઝડપાયેલા 4 આરોપીઓને પોલીસે વરઘોડો કાઢ્યો. આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે પોલીસની તપાસ કરાઈ. બાપુનગર રખિયાલમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. પોલીસને ધમકાવનારા તત્વો આખરે કાયદાના સકંજામાં આવ્યા અને આરોપીઓએ પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું. બે ગુના દાખલ થયા છે. એ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 4 આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને. અને આ કામે જે બીજા 2 આરોપી સરવર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે. એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે. આ જે કામના 6 આરોપી છે, 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. દરેક આરોપીઓએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે. એમના વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા, તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ. અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારાના રિમાન્ડ મંજૂર થયા. આરોપીના 24 ડિસેમ્બરના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા. પોલીસે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આરોપી સમીર શેખને ઘીકાટા કોર્ટમાં રજૂ કરાયો હતો. તો રિમાન્ડ દરમિયાન આરોપીની આકરી પૂછપરછ થશે અને ટોળકીના મુખ્ય આરોપી ફઝલની સારવાર ચાલી રહી છે. સારવાર બાદ બાપુનગર પોલીસ ધરપકડ કરશે. આરોપીઓએ પોલીસ વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. પોલીસને શરમાવે તેવો વિડીયો સામે આવ્યો. તો હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.